009 છે 9 હવે ગમે કોક આ બે છે ને તો સર્ચ મારશે ને યુટ્યુબ પર શું તો આપણો બ્લોગ ખુલી જાય આ જો ત્યાં આ જો ને કા આ બે ફોટો બહુ મસ્ત આવે છે ને પ્રેમ તો મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર આપણે સવાર મસ્ત એવી પડી ગઈ અને આપણે તૈયાર થઈ ગયા કેમ કે આજે આપણે જવાનું છે કોલેજમાં ફોર્મ ભરવા હતું છઠ્ઠા સેમનું અને કાલે મેસેજ આવ્યો હતો ગ્રુપમાં જે કોલેજનો જે ગ્રુપ હોય ને વોટ્સઅપમાં કાલે મેસેજ આવ્યો હતો કે ત્રીજા સેમની હોલ ટિકિટ આવી ગઈ જેને જોતી હોય એ લઈ જાય બાકી બધાને જોતી જ હોય જેને ફોર્મ ભરાવે એને તો જોતી જ હોય ને હોલ ટિકિટ લેવા જવાની કેમ કે ત્રીજા સેમમાં આપણે એક વિષયમાં કેટી આવી હતી એ આપણે સોલ્વ કરવાની છે એટલે એની એક્ઝામ આવવાની 25-26 તારીખે બેમાંથી એક તારીખ છે આપણી અને આમાં જો થેલીની અંદર ડોક્યુમેન્ટ બધા તૈયાર કરી નાખ્યા છઠ્ઠા સેમનું ફોર્મ ભરવા જવા હતું ફોર્મ હોય છે ખાલી એક જ અને એની યારે ડોક્યુમેન્ટ કેટલા 3-4 જોડવાના કેટલા 10 ડોક્યુમેન્ટની 3 ઝેરોક્સ હવે કેટલા એટલી થપ્પી થાય મને તો લાગે છે એ 3 સેટ કરીને એને દેવાના એવી રીતના કોલેજમાં એક આખું ફોર્મ હોય ફોર્મ આખું ભરી દેવાનું પછી એના જે 10 ડોક્યુમેન્ટ હોય એ 3 ઝેરોક્સ જોડવાની એવા આપણે 3 સેટ કરીને એને દેવાના એટલી મને તો લાગે થપ્પી થાય એટલી બધી 3 ઝેરોક્સ દેવાની તો ફટાફટ હવે આપણે નીકળી કેમ કે આપણે જવાનું હતું 11 વાગે અને વાગી ગયા 11:30 થેલી બેલી બધી તૈયારની અંદર કરી નાખ્યું કેમ કે પછી આખી ફાઇલ જ લઈ લીધી હવે નહીં ત્યાં કાંઈક ઘેટું હોય તો એમ કંઈક પછી હવે આ ડોક્યુમેન્ટ ઘટે તેની ઝેરોક્સ આપણી પાસે હોય નહીં તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય તો ફટાફટ આપણે ઝેરોક્સ વાળાને આજુબાજુ હોય તો આપણે ઝેરોક્સ કરાવીને એને દઈ શકીએ કોઈ પાછું આ ઘરે હોય શું બોલતો હતો હા પછી આ ફાઇલ પછી ઘરે હોય ને પછી ખોટો આપણે ઘરે ધક્કો ખાવો એક ડોક્યુમેન્ટ હાટું એને કરતાં આખી આપણો સામાન ભેગો જ લઈ લેવો સારો આખો સામાન ભેગો એક થેલીની અંદર પેક થઈને આપણી ભેગો આવે ને જે ડોક્યુમેન્ટ જે ઘટે એ બધે આપણે એક જે માંગી એ દી દેવાના બરાબર તો ફટાફટ હવે આપણે નીકળી કેમ કે ત્યાં કાંઈક નક્કી નહીં ત્યાં કેટલી ગળદી હોય એટલે આપણો ક્યારે વાર આવે છે કલાક પછી વારો આવે અડધી કલાક પછી વારો આવે એટલે બારે ગળદી બહુ છે આપણો અડધી કલાક પછી વારો આવ્યો ફોર્મ આવી ગયું આપણા હાથમાં ફટાફટ ફોર્મ ભરી દેવી ડોક્યુમેન્ટ એટલા બધા ભેગા ચોંટાડી દેવી એની પવન મસ્ત આવે છે બારીએથી નાખો રૂમ ખાલી આપણે જ શીખ ભરવાનું આમાં વાંધો એ છે કે બોલપેન નથી લેવું ઘરેથી ભૂલાય કે આમાં ક્યાંક હોય ઘરેથી ઉતાવળમાં બોલપેન લાવવાનું ભૂલી ગયો આમાં એક બે રાખી હતી વધારે એટલે વાંધો નહીં પણ જો ચાલુ છે પેલા આમાં કોણે નાના હતા આવું કરેલું છે ચાલુ જ છે ને કોણ અમે 12માં હતા ને ત્યાં રીતના લીટા કરતા અમારું નામ લખતા અમારે એડી નામ લખતા ડીએમ બ્લોગ્સ ઊંધો હાથ છે નથી ફાવતું હા હાથે પકડું છું થોડીક તકલીફ થાય એટલે કે નાખું DM એ ઊંધો સ્પેલિંગ થઈ ગયો DM બ્લોગ 009 લખી લખ્યું DM બ્લોગ 009 બરોબર જ કહ્યું DM બ્લોગ 009 છે 9 હવે ગમે કોક આ બે છે ને તો સર્ચ મારશે ને યુટ્યુબ પર શું તો આપણો ફોર્મ આપણે હવે ભરી નાખ્યું છે બહુ ટ્રાફિક હતું અત્યારે 1:30 વાગી ગયો છે માણ મારો એવો અડધી કલાક તો લાઈનમાં ઊભું રહેવું પડ્યું ઊભી હાલ તો ચાવી યેલો હું આરતી બે ભેગા એક થઈ ગયા કાચ હલે છે એમ ને યસ જો આ કેસો ને આરતી પેલા આ તું
પ્રકાશ હું કાચમાંથી સીધો આંખમાં પ્રકાશ આવે છે સૂર્ય. પેલા છે ને આ હલતું આ આખું, હવે આ હલવાનું બંધ થયું તો આ હાલ કારતી પેલા આ હલતું, પેલા આવી રીતના આ હલતું, હવે આ બધું હલવા. હું નારતે અમે બે ભેગા થઈ ગયા. ચલો નહીં હાલો. પાણી એવું લાગે છે. પાણી આ ગયા ફોટા જોડો આરતી લાયત મારો લે ફોટા. આ ચૂંટણીનું ફોર્મ એક આવ્યું છે ને, કેટલા ફોર્મ નકરા ફોર્મ. કાલે હું બેંકમાં ગયો ને તોય ફોર્મ ભર્યું, આજે હું કોલેજે ગયો તોય ફોર્મ ભર્યું. હવે ચૂંટણીનો કાંઈ નવા કૂતરા પણ આપણે ઘરે આવી ગયા તો કંઈક ફોર્મ છે ને ચૂંટણીનું, એ ખબર કાંઈક નવી પ્રોસેસ સરકારે બહાર પાડી છે. ચૂંટણીનું ફોર્મ ભરી પછી આપણે એનું દેવાનું. તેમાં હવે આપણે ફોટો જોઈ છે, ફોટો દઈ દેવી. બંધ નથી થતું, બંધ થઈ જાઓ. ઓહો આરતી આપણા જો ભાઈ ફોટા. પેલા જેથી વાર ચશ્મા નતા ને તે મારા ફોટા જો, એ મેં 10માં કે કેમ ખબર ત્યારે પડાવ્યા છે. જો કેવા ફોકસ નથી થતું, જો ફોકસ કેમ વયું જાય છે ભાઈ, માહિતી ફોકસ વયું જાય છે. આપણા એવા ફોટા હતા. આરતી આપણો ફોટો આયા રહ્યો, દઈ દઈએ. હાલો બાપા એક જોડો નતો ક્યાં સહી કરવાની? જમીનના કાગળિયા ઉપર બટવારો થાય છે જમીનના. અડધો ભાગ તારો, અડધો ભાગ મારો. પપ્પા સહી કરવાની છે કે પપ્પા એ કોઈ સહી કરવાની છે? એ બહુ જૂના ફોટા, હું 10મું ભણતો ત્યારના ફોટા છે. એ અત્યારના હાલ અત્યારમાં ક્યાં પડાવવા જવા? તમે ફોટા પડાવવા જવા બતાવો પપ્પા. જો એટલો ફોટો નહીં હાલે. અત્યારમાં પડાવવા જવા પડે. ખાલી ચશ્માનો ફેર છે એમાં. અત્યારે પાછા તાત્કાલિક થોડો ફોટા પડાવવા જવાય. હવે હા મારું ફોર્મ મારું ગોતું આવ્યું આપણું ફોર્મમાં આવે સહી ક્યાં કરવાની છે ને ખબર નહીં. હાલો તો હાલો તો ફોર્મમાં સહી ક્યાં કરવાની છે? ફોર્મ ક્યાં તારું? હા આવ્યું. લઈ જો અહીંયા ફોર્મ, અહીંયા સહી કરવાની છે. અહીંયા ઉભા રહ્યો. મમ્મી પણ બોલપેન ક્યાં વહી ગઈ? તમારું ફોર્મ છે. હું છે આની અંદર બોલપેન રાખ્યું. તમારું છે ને મમ્મી, જોજો આપણી ફાઇલ જો હાલ છે, આપણે નવી લઈ લેવું. હું ફાઇલ નવી લે મારી કોલેજ પૂરી થઈ જાય. બોલપેન ને પડી રહી તો ગઈ બોલપેન. હાલો કોલેજ માઈ ગઈ હવે પડી. લાવો તો કરી નાખો. થઈ ગઈ છે હવે આપણી થેલી. પાછો ભૂલાઈ જતા ઉપર ધક્કો ખાવ પાછો. હવે ફોર્મ પપ્પાને દઈ દેવી. મમ્મી હા લઈ લો ખાલી કાલે હું જાઉં છું ઉપર. હાલે હાલ જાઉં. હા સહી થઈ ગઈ ફોર્મમાં. ફોટા ચોટાડી દીધો. હવે આપણે આપણી આ ફાઇલના ઠેકાણે મૂકી દેવી. બેકગ્રાઉન્ડમાં તમને મોટરનો અવાજ આવતો હોય છે કેમ કે નીચે હો અહીંયા નહીં
કેમ કે પાણી એવું એટલે પાણી ભરવું પડે ને. મારે ભાઈ કેમેરા પકડવા વાળું નથી. મારા એક હાથમાં કેમેરો અને એક હાથમાં મારું કામ. કેમ ફાઇલ હવે ઘરે આવી ગયા છીએ. ફાઇલ હવે આની અંદર મૂકી દો. મારે બધા ડોક્યુમેન્ટ ફાઇલ છે ને મારા બેગની અંદર મૂકી દો એટલે મને ટાઈમે જડે. અને જે મારી વસ્તુ જે જોતી હોય ને એ બધી વસ્તુ મને ટાઈમે મળે. કે મારા ડોક્યુમેન્ટ, મારા ફોટા, તો બેંકની પાસબુક બધું આની અંદર જ છે. એક વસ્તુ તો ફટાફટ હવે આની અંદર મૂકી દઉં. પછી હવે આપણે જમી લેવું. કેમ કે હવે 1:30 વાગી ગયો. 1:30 મેં જોયો નથી. હું તો એમના મોટે ગઠે ટાઈમ કહી દઉં છું. 1:30 તો વાગી જ ગયો છે. પેલા ફટાફટ હવે મૂકીને પાણી પી લેવું. પાણી પીને હવે જમવા બેસી જાવ. 2-3 દિવસ એટલી બધી ભાગાદોડી થઈ જાય છે ને. બેંકનું કામ હોય, પછી કોલેજનું કાંઈક કામ હોય, પછી આવી રીતના ફોર્મ કાંઈક એવું ભરવાનું હોય તો સવારના પોરમાં સીધા ઉઠો, સીધી કામ બતાવો. 2 દિવસ તો આ જ હવે સવારના આપણે ઉઠીને કાંઈક ને કાંઈક કામ આવી જાય કામ પતાવવા જવાનું. પાણી પીવાનું ભૂલાય જ જાય. કીધું તો બરોબર નીકળ્યું. 1:30 જ વાગ્યા છે. અંદાજા અમારા સહી નીકળ્યા. બધે ફોટા જોઈને પુરાની યાદો છે ને બધી તાજા કરી છે. આજો અમે લોકો દ્વારકા ગયા હતા ને ત્યારનો ફોટો. આરતી મમ્મીયા એ મમ્મીયા આરતી કોઈ મારું ભાષણ સાંભળશે? આરતી જો આપણે દ્વારકા ગયા. હજી એક છે જ. ખોલ તો આરતી ખોલ જો. અમે લોકો હું તમને પહેલાં અમે તો ઓલા કરી ગયા હતા ને દ્વારકાથી નાગેશ્વર જ્યોતિર્લિંગ છે ને શંકર ભગવાનની ત્યાં અમે ફોટો. તમે કેટલા નાના હતા જો. આ બધી પુરાની કેવા ફોટા જો. અમે વિચારી છે મોટા કરેલી એવી ફોટા. આ ફોટા મારા હાથમાં આવી ગયા. અને આ એક જો આ ફોટા છે. આ પહેલાં અમારા ઘર પાસે છે ને દાદી જીવતા એ ગરબી ને બધું કરતા ને આંગણામાં ત્યારના બધા ફોટા છે. એમાં આ છે આરતી. તું છો આરતી? આ જો ત્યાં આ જો આરતી વ્હાઈટમાં અને આ છે મિત્તલ છે આ બાજુની. અને આમાં જો આરતી, આ મિત્તલ, આ હું છું અને આ પૂથી. લે પકડતા રહીજો કેવા લાગે છે. લાગે તો અમને એવું કામ કર ઝૂમ જો લાગે કોઈ દેખાય કઈક આ છોકરો કઈ દર્શન છે. નાના હતા અમે ફોટો પાડ્યો હતો ને કા આ બે ફોટો બહુ મસ્ત આવે છે ને પ્રેમ કરાવી ચોટાડ દેવાય આવી રીતના. તો આ છે મારી પુરાની યાદો તાજા થઈ ગઈ. અરે પપ્પા મૂકી દો. મૂકી દે. હાલે પપ્પા પપ્પા હાથમાં દેખ બે ફોટા. પપ્પા ગયા છે દુકાનનો સામાન લેવા. આપણે ઘરે દુકાને છીએ. મમ્મીને આરતીને જમવા ગયા છે. હજી પૂથીની કોઈ આવ્યું નથી. એ બધાનો ટાઈમ 2:30 વાગ્યાનો છે. 2:30 વાગે છે. પપ્પા સામાન લઈને હવે આવે ઘરે. પછી જમવા જાય ને પછી આપણે જમવા જવું ઉપર. એટલે આપણે જમવાનો ટાઈમ કદાચ 3 વાગે જમવાનો આપણો વારો હોય છે. બપોર આવી ગયા. ઘડી કાંટા મારશું પછી નીચે વ્યા જાવ. તો મિત્રો આપણે આજનો વ્લોગ આ સુધી જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.